હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હવે આપણે આજે વાત કરીશું સનરાઇઝર હૈદરાબાદ ને પંજાબ કિંગ્સ. બરાબર. હવે જે ગઈકાલની મેચ બોસ થઈ છે ખતરનાક. બંને બેટ્સમેનો છે ટીમના, બંને સુપર સિક્સર માટે ફેમસ છે. બધા આતશબાજી જ કરે છે. આયા ને ગયા સમજો, યા તો છક્કા યા તો ફિર પેવેલિયન ભેગા. તમે આગળની મેચોમાં બધા મેચોમાં જોયું છે સનરાઇઝર હૈદરાબાદ ને પંજાબનો સ્કોર 200 ઉપર તો નોર્મલ થઈ જતો જ હોય છે. એ લોકો રન ચેઝ બી કરી નાખે છે, પ્લસ પહેલી બેટિંગ હોય તો 200 સુધીનો સ્કોર પણ કરી નાખે છે. કાલે મિત્રો બે ટાઈપની મેચ હતી. એક તો હાર્ડ હિટર બેટ્સમેન અને બીજી બ્યુટી વર્સિસ બ્યુટી, મતલબ પ્રીતિ ઝિન્ટા વર્સિસ કાવ્ય મારન. જે બંને બ્યુટીફુલ ગર્લ છે એમની સામસામેની મેચ હતી. બંને એક ટીમના પંજાબના ઓનર છે પ્રીતિ ઝિન્ટા અને સનરાઇઝર હૈદરાબાદના ઓનર છે કાવ્ય મારન. તો મિત્રો કાલે બહુ મસ્ત મેચ થઈ હતી. આજે આપણે એનો પૂરો રિવ્યુ કરીશું અને હાઇલાઇટ કેવી રીતે બેટ્સમેનોએ રન મારે, કેટલા સ્ટ્રાઇક રેટથી કેટલા સિક્સ માર્યા. તો મેચની શરૂઆતમાં મિત્રો ટોસમાં જે પંજાબે ટોસ જીત્યો અને પહેલી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. તો સનરાઇઝર હૈદરાબાદ જે આમે પહેલી બેટિંગ કરવા માટે ઈચ્છતું હોય છે અને એમને બહુ મસ્ત રન ટોટલ કર્યું છે. સનરાઇઝર હૈદરાબાદે 235 રન 4 વિકેટના નુકસાન પર 20 ઓવરમાં બનાવે છે. મિત્રો અભિષેક શર્મા જે 13 બોલમાં 38 રન, બરાબર, 13 બોલમાં 35 રન બનાવ્યા એમને 269 ના સ્ટ્રાઇક રેટથી. અને ટ્રાવિસ હેડ જેમને 19 બોલમાં 38, 200 નું સ્ટ્રાઇક રેટ, એમને 3 છક્કા માર્યા. અભિષેક શર્માએ 4 છક્કા માર્યા. ઈશાન કિશન 32 બોલમાં 35 રન, 171 નું સ્ટ્રાઇક રેટ ને 4 છક્કા. એના પછી આવે હેરિકેન ક્લાસેને 43 બોલમાં મિત્રો 69 રન મારે છે, 160 ની સ્ટ્રાઇક રેટ, 4 છક્કા. અને એમનો સાથ નિભાવ્યો છે નીતિશ કુમાર રેડ્ડી, જેમને 13 બોલમાં 29 રન, 223 નું સ્ટ્રાઇક રેટ, 2 છક્કા. મિત્રો કાલે જે ગજબ બેટિંગ કરી છે સનરાઇઝર હૈદરાબાદે, પૂછો જ ના. એ જે બોલ આવે સીધો સિક્સ. એમના બોલરો જે છે હર્ષદીપ, માર્કો જેન્સન છે, ફર્ગ્યુસન છે, ચહલ, વિશાખ કુમાર, આ બધાને 10 થી 15 ની ઇકોનોમીથી ધોયા છે મિત્રો. 4 માં 43, 4 માં 61, 4 માં 41, 4 માં 32, 4 માં 54. શું બોલિંગ બોલરોને ધોવાય છે. પણ મિત્રો કાલે એક મોટો ફાયદો એ હતો સનરાઇઝર હૈદરાબાદ માટે કે એમને લક એમની બાજુ હતું. કાલે મિત્રો જે પણ કેચ 6 થી 7 કેચ છૂટ્યા છે મેચની અંદર, જે ઈજી એકદમ આમ કેચ હતા અને આમ છોડી દીધા છે મિત્રો. એકદમ હાથમાં, જાણે હાથમાં કંઈક ક્રીમ લગાવીને આવે કે બોલ આવે લપસી જતો હોય એવું લાગતું હતું, જાણે કોઈ મેચ ફિક્સિંગ હોય મિત્રો. તો ભાઈ ચલો, તમે આટલા ટોપ લેવલ ઉપર રમો છો, આટલી તમારો ફિટનેસ છે, તમે આટલું સુધી આવી ટુર્નામેન્ટમાં રમો છો, વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટમાં, આ રીતે ઈજી કેચ છોડો તો મતલબ માણસોને શું સમજવું તમારા ઉપર? તમે એક કેચ છોડો તો બરાબર 6-7 કેચ એક જ મેચમાં, એટલે મતલબ કંઈક તો આમાં ગડબડ લોચા લાગે છે મિત્રો. તમને શું લાગે છે મિત્રો? કાલની મેચ તમે જોઈ હશે. જેમ તેમ કરીને સનરાઇઝર હૈદરાબાદ કેચો છોડાઈને ગણો એમનું નસીબે સાથ આપીને 235 પર પહોંચી ગઈ. હવે વાળો આવે પંજાબ કિંગ્સનો. તો પંજાબ કિંગ્સે બનાવ્યા 202 રન, 7 વિકેટ, 20 ઓવર પૂરી થઈ ગઈ અને સનરાઇઝર હૈદરાબાદ 33 રને મિત્રો જીતી ગયો. તેમાં એમના ઓપનરો બંને કાલે ચાલ્યા નથી. ઓપનરમાં પ્રિન્સ આર્યા 1 રનમાં આઉટ થયા, પ્રભ સિમરન 3 રનમાં આઉટ થયા. કુપર કોહલી જે વન મેન આર્મી તરીકે લાસ્ટ સુધી ઉભા રહ્યા, એમને 107 રન બનાવ્યા બોસ 89 બોલમાં, 181 નું સ્ટ્રાઇક રેટ ને બોસ 8 છક્કા માર્યા છે. ખરેખર કાલની મેચમાં જે બેટિંગ કર્યું હતો કુપર કોહલી, જે શરૂઆત આઈપીએલ ની પહેલી મેચ થી બોસ ખતરનાક બેટિંગ કરી રહ્યા છે. તેમની સામે શ્રેયસ અય્યર પણ ટક્યા નહીં, 5 રન, સ્ટોઇનિસ 28 રન, સેગડે આયા 25 રન. કોઈ મિત્રો સાથે એમની સામે કોઈ ટક્યું નહીં તો મિત્રો પંજાબ કિંગ્સ જીતની હકદાર તો હતી જ. એ લોકો બેટિંગમાં બી એટલા ખતરનાક પાવરફુલ છે, પણ અનલક એમનું ફિલ્ડિંગમાં બી અનલકી અને બેટિંગમાં બી અનલકી રહ્યા. સામે બોલિંગની વાત કરીએ તો પેટ કમિન્સે 4 ઓવરમાં 34 રન આપીને મિત્રો 2 વિકેટ લીધી છે. નીતિશ કુમાર રેડ્ડી 2 ઓવરમાં 11 રન, 1 વિકેટ.
ઈશાન મલિંગા 4 ઓવરમાં 36 રન 1 વિકેટ. પછી હુસેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે મિત્રો. અને શિવમ કુમાર જેમને 4 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ. તો અંતે મિત્રો સનરાઈઝર હૈદરાબાદની જીત થઈ છે. 33 રને એ લોકો જીતી ગયા છે અને આ સિઝનની ટેબલ ટોપર તરીકે ટોપ પર આવી ગયા છે. તો મિત્રો બધી પબ્લિક ખાસ તો પ્રીતિ ઝિંટા અને કાવ્ય મારણની સ્માઇલ જોવા આયા હશે. બધા તમે લોકો શું કહેવા માંગો છો? સાચી વાત છે ખોટી વાત છે? બધાને સનરાઈઝર હૈદરાબાદની મેચ હોય ત્યારે કાવ્ય મારણને હસતી જોવી ગમતી હોય છે. બધા એ જ જોતા હોય છે કે કાવ્ય મારન આજે હસે છે કે મૂડ ઓફ છે. જ્યારે વિકેટ પડે એટલે મૂડ ઓફ થઈ જાય છે, જ્યારે સિક્સ જાય બાઉન્ડ્રી જાય એટલે તે ખુશ થઈ જતો હોય છે. બધાને જોવું ગમે છે. મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો? કાલની મેચ કેવી લાગી ને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.